સુરતના લિંબાયત વિસ્તાર સ્થિત મદીના મસ્જિદ પાછળ આવેલા મિલન હોલમાં અહબાબ અને ઉમદા સામાજિક કાર્યકરો દ્વારા વિધવા, ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને અનાજ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું। છેલ્લા ઘણા સમયથી આ સમાજ દ્વારા સેવાના કાર્ય કરવામાં આવે છે। આ કાર્યક્રમમાં વિશેષ મહેમાન તરીકે આલિમે દીન હઝરત કારી અહેમદ અલી ફલાહી સાહેબ અને પ્રેસિડેન્ટ ઓફ લેટ યુનુસ લતીફ ઓરાવાલા ટ્રસ્ટ હાજી જુનેદભાઈ ઓરાવાલાએ પોતાની વિશેષ ઉપસ્થિતિ આપી હતી। સુરતના લિંબાયત વિસ્તાર સ્થિત મદીના મસ્જિદ પાછળ આવેલા મિલન હોલમાં અહબાબ અને ઉમદા સામાજિક કાર્યકરો દ્વારા વિધવા, ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને અનાજ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ વખતે આ કાર્યક્રમમાં જરૂરિયાતમંદ લોકોને 10-10 કિલોની 100 અનાજ કીટ અને સોલાપુરી ચાદરનું વિતરણ કરવામાં આવ્યું હતું। ઘણા સમયથી આવા સમાજ સેવાના અનેક કાર્યો કરવામાં આવે છે। જો કે જરૂરિયાતમંદ લોકો માટે ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પ, ફ્રી ડાયાલિસિસ ઉપચાર કેમ્પ, ફ્રી મોતિયા ઓપરેશન સુરતના તમામ સ્લમ વિસ્તારોમાં લિંબાયત, ઉમરવાડા, માન દરવાજા, આઝાદનગર, કોસાડ આવાસ અને રમઝાન ઈદના અવસરે ઇફતારી કીટ, શહેરી કીટ, ઈદ કીટ એવી તમામ નિજી અને રોજબરોજની જીવન જરૂરિયાતમાં ઉપયોગી તમામ ચીજવસ્તુઓની કીટ અવારનવાર વિતરણ કરવામાં આવે છે અને અનેકવાર સમૂહ લગ્નનું પણ આયોજન કરવામાં આવે છે તથા સ્કૂલ બાળકો માટે રૂમાલી વિતરણ અને બાળકોને નોટબુક વિતરણ પણ કરવામાં આવે છે। આવા તમામ વિતરણ અને સમાજ સેવાના કાર્યો સર્વધર્મના લોકો માટે કરવામાં આવે છે। આ વિશેષ કાર્યક્રમમાં ઇન્ટરનેશનલ મોટિવેશનલ સ્પીકર આલિમે દીન હઝરત કારી અહેમદ અલી ફલાહી સાહેબ અને સમાજ સેવામાં ટોપ ઓફ ધ લિસ્ટ પ્રેસિડેન્ટ ઓફ લેટ યુનુસ લતીફ ઓરાવાલા ટ્રસ્ટના હાજી જુનેદભાઈ ઓરાવાલાએ પોતાની વિશેષ ઉપસ્થિતિ આપી હતી। આ કાર્યક્રમને સફળ બનાવવામાં તેમણે વિશેષ સહયોગ અને સહકાર રહ્યો હતો અને શહેરના તમામ મહાનુભાવો, મહેમાનો અને સામાજિક કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમનું સંચાલન ખિદમત ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ જાવેદભાઈ દેનદેલ દ્વારા કરવામાં આવ્યું હતું અને જાવેદભાઈની ટીમના તમામ સભ્યોએ ખૂબ જ મહેનત કરી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। मैं कारी अहमद अली इस वक्त लिम्बायत में मिलन हॉल में अपने दोस्तों के साथ जमा हूँ और हमारा जमा होने का मकसद है कि हमारे कुछ दोस्त अहबाब ने बहुत बड़ा काम किया है। काम ये किया है कि बहुत सारी गेहूं की कीटें हमको दी है, 10-10 किलो की गेहूं की कीटें दी है और एक शोलापुरी चादर दी है और ख़ास करके उनकी ताकीद थी कि बेवाओं में, गरीबों में, यतीमों में, लाचारों में, डिसेबल में इसको तकसीम करना है। तो आज अल्हम्दुलिल्लाह हमको यहाँ मौका मिला, ये मिलन हॉल में आने का मौका मिला और ये काम आज हम कर रहे हैं। आप सब लोग अपनी आंखों से देख रहे हैं। अल्लाह ताला देने वाले को भी कबूल फरमाए और अल्लाह लेने वाले को भी कबूल फरमाए। हमारे ऐसे बहुत कार्यक्रम होते रहते हैं जो यहाँ मिलन हॉल में भी हुए हैं, लिम्बायत में भी हुए, आज़ाद नगर में हुए, उमरवाड़ा में हुए। जैसे शहरी के मौके पर शहरी का काम हुआ, इफ्तारी के मौके पर इफ्तारी का काम हुआ, ईद के मौके पर ईद का काम हुआ, कैटरेक ऑपरेशन होते हैं, ग्रुप वेडिंग होती है, डायलिसिस होती है, बहुत सारे काम होते रहते हैं। बस ठंडी में ठंडी का काम, गर्मी में गर्मी का काम और अल्लाह तौफीक देते हैं, लोगों की इमदाद होती है। अल्लाह सबके देने को कबूल फरमावे। इस वक्त जो वितरण किया जा रहा है वो 100 किटों का है, बाकी का दूसरी जगहों पर जिम्मेदार हजरात करते जाएंगे। मैसेज यही दूंगा, मैं लेने वालों को तो मैसेज यही दूंगा कि वो उनका शुक्रिया अदा करे, उनको थैंक यू कहे, उनको जज़ाकुमुल्लाह कहे और ख़ुद नमाज की पाबंदी करे। और देने वालों को ये कहूँगा और आगे बढ़ते जाए। इस मैदान में बहुत ज़रूरत है, इंसानियत की ज़रूरत है, हमदर्दी की ज़रूरत है। धर्म का कोई भेदभाव नहीं, बस देते जावे और गरीबों की मदद करते जावे। ऊपर वाला कई गुना करके इनको देता जाएगा। ठीक है, शुक्रिया आपका भी। ब्यूरो रिपोर्ट LK स्टार न्यूज़, सूरत।